જાસકામાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર એલસીબીનો દરોડો, 3 આરોપી ઝડપાયા. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જાસકા ગામની સીમમાં જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો એલસીબી પાટણની ટીમે પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમી આધારે કરાયેલ કાર્યવાહીમાં સ્થળ પરથી 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસને જાસકા ગામની સીમમાં આવેલ એક ખેતરની ઓરડીમાં જાણીતી બ્રાન્ડ બ્લેન્ડર્સ પ્રાઇડ નામે ડુપ્લિકેટ વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાની માહિતી મળી. ત્યારબાદ એલસીબી પાટણની ટીમ સ્થળ પર દરોડા પાડતા ડુપ્લિકેટ દારૂ બનાવવામાં ઉપયોગી સાધનો અને સામગ્રી સાથે આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 60 સીલબંધ બોટલો, 700 ખાલી કાચની બોટલો, સ્ટીકરના રોલ, સીલિંગ માટેની સામગ્રી, 700 ઢાંકણા તેમજ 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 77,000 સોનો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલ આરોપીઓ સામે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના નેતૃત્વમાં કરવામાં આવી હતી. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સાંતલપુર સ્વમાન ન્યૂઝ સાથે. આગામી રથયાત્રાને અનુસંધાને પાટણ જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એને અટકાવવા માટે અને લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખવા માટે રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ગઈકાલે પાટણ જિલ્લામાં એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું હતું. આ કોમ્બિંગ નાઇટના સંદર્ભે પાટણ એલસીબીની ટીમને એક બાતમી મળી હતી કે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના જાસકા ગામે કેટલાક વ્યક્તિઓ જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને ડુપ્લિકેટ બનાવીને વેચી રહ્યા છે. જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જાસકા ગામે રેડ કરતા ત્યાં એલસીબીની ટીમને જે બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની કેટલીક ખાલી બોટલો, કેટલુંક ઇન્ડિયન મેડ ફોરેન લિકર અને આ જે બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને બનાવવા માટે જે જરૂરી સ્ટીકર્સ છે એવું થઈને કુલ 77,100 રૂપિયાનો મુદ્દામાલ એલસીબીની ટીમે ત્યાં સીઝ કર્યું હતું. સ્થળ ઉપર જ એલસીબીની ટીમને જે આ કામના આરોપી છે એવા ભરતસિંહ રાઠોડ, ચાપરાજભાઈ કાઠી અને કુંવરસિંહ ઝાલા આ ત્રણેયને પકડવામાં સફળતા મળી હતી. આ જે વ્યક્તિઓ છે એની એમોની વાત કરીએ તો આ વ્યક્તિઓ પાસે કુલ 700 નંગ બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની જે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની ખાલી બોટલો મળી હતી. આ લોકો સસ્તી ક્વોલિટીનો જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને લાવીને આ બોટલોમાં ભરીને એક પર્ટિક્યુલર કેમિકલ નાખીને એને પછી સીલ કરીને બ્લેન્ડર્સ પ્રાઇડની ઇન્ડિયન મેડ ફોરેન લિકર તરીકે વેચતા હતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. અને જે શિવરાજ મારવાડી છે જે આ જે કોન્સ્પિરસીનો મુખ્ય સૂત્રધાર છે, રહેવાસી જોધપુર રાજસ્થાન, એને હાલ પકડવાનો બાકી છે. તો આ રીતે એલસીબીની ટીમને જે ગેરકાયદેસર રીતે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની એક નાની ફેક્ટરી ચાલતી હતી એને પકડવામાં સફળતા મળી છે.